ગુડ મોર્નિંગ ખેડૂત મિત્રો। આજે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડમાં તમારા બધા ખેડૂત મિત્રોનું અને આપણી યુટ્યુબ ચેનલ જોતા બધા વ્યુઅરનું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે એક મહત્વનો વિડીયો બનાવવાનો છે। એ વિડીયો એવો છે કે ઘણા બધા ખેડૂતના મને પ્રશ્નો આવતા હોય છે કે જીરું અમારું 45 થી 50 દિવસનું થઈ ગયું છે, તો આ જીરાને અમારે હવે પાવું કે નહીં, બરાબર? જો પાય તો શું નુકસાની થાય અને ન પાય તો શું ફાયદો થાય, બરાબર? એટલા વિશે જ આજે આપણે જાણવું છે। તો આપણે આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। સારામાં સારી હું તમને માહિતી આપવાનો છું અને આમથી આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત વર્લ્ડની અંદર ખેડૂતને ઉપયોગી થાય એવી માહિતી હંમેશા આપણે આપતા હોય છે। તો આપણે આ વિડીયોને એન્ડ સુધી જોજો। હવે ખેડૂત મિત્રો, તમને એક વાત કહું કે જીરું આપણે ન પાય તો શું ફાયદો, તો તમને એક વ્યવસ્થિત સમજાવી દઉં કે જો જીરું ન પાય તો એનો ફાયદો એ કે તમારે લીલા સુકારા અને કાળી ચરમીથી જીરું ન પાવ તો બચી શકાય, અને પાય તો શું નુકસાની થાય? જો પાય તો લીલી ચરમી, લીલો સુકારો, કાળી ચરમી અને કાળિયું આવવાની ભીતિ સૌથી વધારે રહે છે। તો હમણાં ઘણા બધા ખેડૂતના મને પ્રશ્નો આવ્યા હતા કે ના, અમારે 45 દિવસ પછી જીરું પાવું છે, ધ બેસ્ટ। એનું તમને કારણ કહું, ધ બેસ્ટ શું કામ? કે જીરું તમે 45 થી 50 દિવસનું થાય અને જો પાવ અને વાતાવરણ કુદરતી ક્લિયર હોય તો કોઈ જાતની નુકસાન નથી, પણ પાવામાં તમારે ખાસ ધ્યાન રાખવું પડશે। જીરું પાયા પહેલા તમારે યુરિયા સાથે હું 2 દવા કહું ભેરવી અને યુરિયા નાખી દેવાનું, અને એ નાખી દીધા પછી તમારે 2-3 દવાનો ઉપર સ્પ્રે મારી દેવાનો, પછી તમારું જીરું પાઈ દેજો। ચાલીને 50-60 દિવસે પાડજો તો તમને એક પણ રોગ નહીં આવે, એની હું તમને ખાતરી આપું છું, કારણ કે મેં આ બનાવેલા અનુભવ છે। હવે ખેડૂત મિત્રો, હું તમને એક વાત કરું કે તમારું જીરું 45 દિવસનું થઈ ગયું છે, બરાબર? તો આ જીરાને તમારે પાવું છે તો સૌ પ્રથમ તમારે કાર્બેડિઝમ અને મેન્કોઝેબ એક વીઘાની અંદર 250 ગ્રામ કાર્બેડિઝમ અને મેન્કોઝેબ, એની સાથે મેટાલેક્ઝિન, બરાબર? મેટાલેક્ઝિન છે એ 100 ગ્રામ, આટલું યુરિયા એક વીઘાની અંદર 15 કિલો યુરિયા લઈ એમાં 250 ગ્રામ મેન્કોઝેબ અને 100 ગ્રામ મેટાલેક્ઝિન, આને વ્યવસ્થિત મિક્સ કરી અને તમારે આપણે યુરિયા નાખે એ રીતે નાખી દેવાનું। હવે આ એક પ્રશ્નનો સોલ્વ થઈ ગયો। હવે હજી તમારે પાવાનું નથી, ધ્યાન રાખજો, પાવાનું તમને કહું પછી જ પાઈ દો, બરાબર? અત્યારે હજી પાવાનું નથી, કારણ કે અત્યારે હજી આપણે ખાતર નાખ્યું। હવે એ ખાતર નાખાઈને કમ્પ્લીટ થઈ ગયું એટલે બીજે દી અથવા તેની જ એક પંપની અંદર આ સ્વાલ કંપનીનું એરિન આવ્યું છે, બરાબર? એ એક પંપમાં 60 ગ્રામ નાખવાનું, એની સાથે સ્વાલ કંપનીનું સ્પેરટો એ એક પંપમાં 10 થી 12 ગ્રામ નાખવાનું, અને એની સાથે ટાટાનું આ ઇપિક છે 75% હેક્સાકોનાઝોલ, આ એક પંપમાં 3 થી 4 ગ્રામ નાખવાનું। આનું વ્યવસ્થિત દ્રાવણ બનાવી એક વીઘાની અંદર ઓછામાં ઓછા 3 અને વધુમાં વધુ 5 પંપ કરી અને તમારા જીરાને વ્યવસ્થિત છાંટી દેવાનું। આ ખાતરનો ડોઝ મારી દીધો, આ દવા છાંટી દીધી, એ દવા બધી કમ્પ્લીટ થઈ ગયા પછી 5 દિવસ પછી છાંટી દીધા પછી 3 થી 4 દિવસ પછી તમારા જીરાને પાણી પાઈ દેવાનું, એટલે કોઈ પણ જાતની કાળી ચરમી કે કાળીઓ કે લીલો સુકારો નહીં આવે, એની હું તમને ખાતરી આપું છું। તો ખેડૂત મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ ખેડૂત વર્લ્ડને લાઈક કરી, સબસ્ક્રાઇબ કરી અને બીજા ગ્રુપ સુધી પહોંચાડી અને બધા ખેડૂતને આની માહિતી આપતા રહેજો। ધન્યવાદ।